સો ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારી અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 6માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દેખીશું વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, આ મારો 7 સ્ટાર ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળના બે વિડીયોમાં વસ્તી નિયંત્રણથી લઈને રોજગારલક્ષી શિક્ષણ અહીંયા સુધી આપણે દેખી ગયા હતા. ઓકે, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોના વિકાસ સુધી. ઓકે, તો હવે આપણે બેરોજગારી ઘટાડવાનો છઠ્ઠો ઉપાય દેખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો અને આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જ જશે, એની મેં ગેરંટી આપું છું. તો છઠ્ઠો ઉપાય છે કે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર? મુખ્ય વિચાર શું છે? ગ્રામ્ય વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાથી રોજગારીની તકો વધારી શકાય છે. ઓકે, ગ્રામ્ય વિસ્તારમાં શું આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાથી રોજગારીની તકો વધારી શકાય છે. શું આંતરમાળખાકીય સુવિધાઓ કોને કહે છે? શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, રસ્તા, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો વગેરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન ઓછું છે. ઓકે, ભારતમાં જે છે શહેરની તુલનામાં ગામડામાં રોજગારીનું સર્જન ઓછું છે, એટલે કે બધાને નોકરીઓ મળી રહેતી નથી ગામડામાં. ઓકે, તેનું એક કારણ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ. ઓકે, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નીચેની સુવિધાઓ વધારવી જોઈએ, જેમ કે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, રસ્તા, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો. ઓકે, આ સુવિધાઓ વધવાથી સ્થાનિક સાધનોની મદદથી રહેઠાણની નજીક જ રોજગારી મેળવી શક્ય બને છે. ઓકે, રહેઠાણ જે ગામડામાં લોકો વસતા હોય તેમને આજુબાજુ જ રોજગારી મળી રહે આ યોજનાની મદદથી. ઓકે, આંતરમાળખાકીય સુવિધાઓ વધવાથી નવી રોજગારીની તકો ઊભી થશે. શું આંતરમાળખાકીય સુવિધાઓ વધવાથી રોડ, રસ્તા બનશે, શિક્ષણનું સારું સ્તર થશે, આરોગ્યનું લેવલ ઊંચું જશે, રહેઠાણ સારા થશે, વીજળી બધાને મળી રહેશે. તો આ બધું થવાથી નવા ઉદ્યોગ ધંધા સ્થપાવવાથી નવી રોજગારીની તકો ઊભી થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કૃષિ ક્ષેત્રે તથા તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધશે. પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે. ઓકે, નિષ્કર્ષ, જો કોઈ આન્સર લખો તો લાસ્ટમાં આવું નિષ્કર્ષ લખો તો તમને સારું દેખાય, એક્ઝામિનરને સારું દેખાય. ઓકે, ગ્રામ્ય વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર દ્વારા નવી રોજગારી સર્જાશે અને બેરોજગારીની સમસ્યા હળવી બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓના વિસ્તાર દ્વારા નવી રોજગારી સર્જાશે અને બેરોજગારીની સમસ્યા હળવી બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને હવે આપણે દેખીશું 7મો ઉપાય, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ એન્ડ વિસ્તાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સમજાવતા પહેલાં મેં તમને એક સોલિડ ઉદાહરણ આપું છું વિદ્યાર્થી મિત્રો. આ ઉદાહરણ સમજશો એટલે તમને આ આખો ટોપિક સમજ પડી જ જશે. 7મો પોઈન્ટ. ઓકે, ધારો કે એક ગામમાં 100 લોકો ખેતી કરે છે. કેટલા? 100 લોકો. પરંતુ વરસાદ આધારિત ખેતી હોવાથી તેમને વર્ષમાં માત્ર થોડા મહિનામાં જ કામ મળે છે. ઓકે, અને 100માંથી લગભગ 60-70 લોકોને જ કામ મળે છે. ઓકે, 60-70 લોકોને જ કામ મળે છે. ઓકે, હવે ગામમાં સિંચાઈની સુવિધા આવે અને ખેડૂતો વર્ષમાં 2-3 પાક લેવા લાગે તો શું થશે? ઓકે, ગામડામાં સિંચાઈની સુવિધા વધે, આંતરમાળખાકીય સુવિધા દ્વારા ગામમાં સિંચાઈની સુવિધા વધે. ઓકે, સિંચાઈની સગવડ પણ વધે. ઓકે, તો વધુ પાક થશે, વધુ ખેતીનું કામ મળશે, આખું વર્ષ લોકોને કામ મળશે અને 60-70 લોકોને 100માંથી 60-70 લોકોને કામ મળતું હતું તે હવે તે 100 લોકોને પૂરતું કામ મળશે અને બેરોજગારી ઘટશે. ઓકે, એટલે લોકોને ખેતીમાંથી બહાર કાઢ્યા પછી પણ ખેતીને જ એવી બનાવી કે લોકોને ખેતીમાંથી બહાર કાઢવા નહીં. ઓકે, એટલે આપણે લોકોને ખેતીમાંથી બહાર કાઢવા નહીં, પરંતુ ખેતીને જ એવી બનાવી કે તે વધારે લોકોને રોજગાર આપી શકે. આ જ હરિયાળી ક્રાંતિનો વિસ્તાર કરવાનો મુખ્ય વિચાર છે. ઓકે, હરિયાળી ક્રાંતિ વધશે, હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર વધશે. ઓકે, તો ગામડાઓમાં સિંચાઈની સુવિધાઓ વધશે. ઓકે, સિંચાઈની સુવિધાઓ વધવાથી ઓકે લોકો વધુ ખેતી કરી શકે છે. વધુ ખેતી કરશે એટલે વધુ લોકોને રોજગારી મળશે, વધુ લોકોને રોજગારી મળશે એટલે બેરોજગારીની સમસ્યા ઘટશે અને બધાને રોજગારી મળી રહેશે. ઓકે, હવે
બીજો એક મુદ્દો સમજાવું છું. ખેતીમાં લોકો વધારે છે એટલે બેરોજગારી છે. હવે લોકોને ખેતીમાંથી દૂર કરવાને બદલે ખેતીને એવી બનાવવી કે એ વધારે લોકોને રોજગાર આપે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કે હરિયાળી ક્રાંતિનો વિસ્તાર કરવો. હરિયાળી ક્રાંતિનો વિસ્તાર કરવાથી ખેતીનું ઉત્પાદન વધે. ખેતીનું ઉત્પાદન વધે એટલે ખેતીમાં કામની તકો વધે અને ગ્રામ્યમાં બેરોજગારી ઘટે. ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી ઘટે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટ બુકમાં જઈએ. દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે રોજગારી માટે કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી. ઓકે, કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદને કારણે અને અપૂરતી સિંચાઈની સગવડને કારણે મોસમી બેકારીની સમસ્યા વધતી ગઈ છે. ઓકે, આ સમસ્યાને હલ કરી કૃષિ ક્ષેત્રે ભારણરૂપ વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રોજગારીની સમસ્યાને હલ કરવા માટે જે ખેડૂતો હોય એમને અન્ય ક્ષેત્રમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજુ પ્રાપ્ત થઈ શકી નથી. તેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલ લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિને વેગ આપવાની અને તેનો વધુ અને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયાસો કરવા જોઈએ અને રોજગારીની તકો વધારવી જોઈએ. ઓકે, જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. સૌથી વધારે અવકાશ એટલે સૌથી વધારે તક છે. આ વાતને પીસી મહાલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજોથી સમર્થન મળે છે. જેમ કે તેમના મત મુજબના ભારતમાં કૃષિ ક્ષેત્રે ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 5.7% દરે વધારો કરી શકાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 1.4%નો વધારો કરી શકાય છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ અંડરલાઇન કરજો. આમાંથી 1 માર્ક્સના ક્વેશ્ચન બહુ નીકળે છે. ઓકે, અહીંયાથી લઈને બધું જ અંડરલાઇન કરી દેજો. અહીંયા મેં 7 સ્ટાર કરું છું. ઓકે, 1 માર્ક્સ માટે આ જેટલું મેં કાઉન્સ કર્યું છે એટલું અહીંયાથી અહીંયા સુધી અંડરલાઇન કરી દેજો. ઓકે, હવે નેક્સ્ટ, આ અંદાજ પરથી કહી શકાય કે કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્ર કરતાં વધુ રોજગારીની તકો સર્જવા માટે વધુ અનુકૂળ છે. જે કૃષિ ક્ષેત્ર છે એ ઉદ્યોગ ક્ષેત્ર કરતાં વધુ રોજગારીની તકો સર્જવા માટે વધુ અનુકૂળ છે. તેથી કૃષિ ક્ષેત્રે જોવા મળતી હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી પૂરક પ્રવૃત્તિઓ જેવી કે નાની અને મધ્યમ કદની સિંચાઈ, જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન વિકાસ, વધુ પાક લેવાય તેવી યોજના, વર્ષમાં વધુ વખત પાક લેવાય તેવું આયોજન, જમીનનું નવીકરણીકરણ તેમજ કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામ્ય ઉદ્યોગોને વેગ આપીને રોજગારીની તકોમાં વધારો કરી શકાય છે. ડૉક્ટર MS સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ઘણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ અંડરલાઇન કરજો. 1 માર્ક્સ માટે મોસ્ટ IMP આ વર્ષ માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન અનાઉન્સમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના 2 વિડીયોમાં, પહેલા વિડીયોમાં આપણે 3 ઉપાયો દેખ્યા, બીજા વિડીયોમાં આપણે 2 ઉપાયો દેખ્યા અને આ વિડીયોમાં પણ આપણે 2 ઉપાયો દેખ્યા. એટલે બેરોજગારીના આપણી ચોપડીમાં 7 જે ઉપાયો હતા એ અહીંયા આપણે આજે પૂરા કરી દીધા. અને આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ IMP છે. તો તમે આ 3 વિડીયો નહીં દેખ્યા હોય તો તમે એને દેખી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હા.